નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મોટો પક્ષપલટો જોવા મળી રહ્યો છે। ભાજપના વરિષ્ઠ આગેવાન તેજાભાઈ મેડાટિયા પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે। ભાજપમાં અસંતોષને કારણે તેજાભાઈએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। આ પક્ષપલટો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકીના નેજા હેઠળ થયો હતો। આ ઘટનાથી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ ગુજરાત ટાઇટન્સ જીતી ગયું છે। ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો। ગુજરાતે અંતિમ ઓવરમાં જીત હાંસલ કરી લીધી હતી। જીટી તરફથી કેપ્ટન શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 27 બોલમાં 52 રન અને વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું। દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે 92 રન પણ બનાવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય હલચલ મચી ગઈ છે। મનસુખ વસાવાએ કહ્યું છે કે ભાજપને કોંગ્રેસ કે આપનો કોઈ ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ ભાજપને હરાવશે। તેમણે 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ પૂરી કરેલા કાર્યકર્તાને ટિકિટ ન આપવાના નિયમની તીવ્ર વિરોધ કર્યો અને કહ્યું કે આ નિયમથી પાર્ટીને મોટો નુકસાન થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રહસ્યમય બીમારી 5ના થયા છે મોત। રાજસ્થાનના સાલોમબર જિલ્લામાં રહસ્ય બીમારીથી છેલ્લા 5 દિવસમાં 5 બાળકોના મોત થયા છે। આમાં 2 ભાઈ બહેનોનો પણ સમાવેશ થાય છે। 2 થી 4 વર્ષની વયના આ બાળકોમાં તાવ અને ઉલટીના લક્ષણો જોવા મળતા 24 કલાકની અંદર જ મૃત્યુ નિપજ્યું હતું। મૃતકોમાં લાલપુરા ગામના દીપક ઉંમર વર્ષ 4, લક્ષ્મણ ઉંમર વર્ષ 3, સીમા ઉંમર વર્ષ 4 અને ઘાટા ગામના રાહુલ ઉંમર વર્ષ 4, કાજલ ઉંમર વર્ષ 2 નો સમાવેશ થાય છે। હાલમાં 8 અન્ય બાળકો પણ સારવાર હેઠળ જોવા મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયરલેસ ઇલેક્ટ્રિસિટીનો પ્રથમ સિટી ટ્રાયલ। દક્ષિણ કોરિયાના એક નાના શહેરમાં વિશ્વનો પ્રથમ વાયરલેસ પાવર ગ્રીડ પ્રોજેક્ટ થયો છે। આ ટેકનોલોજીમાં વીજળી મોકલવા માટે વાયરની જરૂર પડતી નથી, તેના બદલે માઇક્રોવેવ બીમ દ્વારા પાવરને હવામાં જ ટ્રાન્સમિટ કરવામાં આવે છે। હવે ઘરના ઉપકરણો જેમ કે ટીવી કે ફ્રીજને પ્લગમાં ભરાવાની જરૂર નહીં પડે, તે રૂમમાં રાખતા જ આપોઆપ ચાલુ થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પીએમ મોદી બંગાળમાં 3 ચૂંટણી રેલીઓ કરશે। આજે કેરળ, આસામ, પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે। લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે। માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ અમેરિકન જીમ વિક્ટરનું અવસાન થયું છે। દિલ્હી કેપિટલ્સ ગુજરાત સામે 1 રનથી હારી ગયું। આજે કેકેઆર અને એલએસજી વચ્ચે આઈપીએલ મેચનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 રાજ્યોમાં છે મતદાનનું આયોજન। અસમ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં વોટિંગ ચાલશે, જેમાં 10 લાખથી વધુ નવા મતદારો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે। આસામની 126, કેરળની 140, પોંડિચેરીની 30 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે। અંદાજિત 6 કરોડ મતદારો 1899 મતદારોના ભાવિનો ફેસલો કરશે। આ મહાજંગના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર યુદ્ધ, 254 લોકોના થયા છે મોત। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ભયંકર યુદ્ધ બન્યું છે। છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી હુમલામાં 254 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને આરોગ્ય સેવાઓ કથળી છે। આ મામલે અમેરિકાએ હાથ અદ્ધર કરતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની સમજૂતીમાં લેબનોનનો સમાવેશ થતો નથી, તેથી ત્યાં કોઈ સૈન્યવાહી કાર્યવાહી ચાલુ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટે ધાર્મિક પરંપરાને અંધશ્રદ્ધા કહી શકે નહીં। સુપ્રીમ કોર્ટે ધાર્મિક ભેદભાવ મામલે સરકારે કડક વલણ અપનાવ્યું છે। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું છે કે અદાલત ધાર્મિક પરંપરાઓને માત્ર અંધશ્રદ્ધા કહી શકે નહીં, કારણ કે તે નિષ્ણાત નથી। તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આવા નિર્ણયો વિધાનમંડળને લેવા જોઈએ। બીજી તરફ જસ્ટિસ
અમાનુલ્લાહે વળતો જવાબ આપતા કહ્યું છે કે અદાલત પાસે ન્યાયિક સમીક્ષાનો પૂરેપૂરો અધિકાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતન્યાહુનું આક્રમક વલણ, મિશન અધૂરું છે. અમેરિકા અને ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મિશન હજુ અધૂરું હોવાની વાત કહીને બળતા ઘીમાં ઘી હોમ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે લેબનોન પર હુમલા ચાલુ રહેશે અને ઈરાનનું સંવર્ધિત યુરેનિયમ હટાવવું અનિવાર્ય છે. બીજી તરફ ઈરાને હોર્મુઝ સ્ટ્રેપમાં જહાજોની અવરજવર રોકીને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. યુદ્ધ વિરામના ભંગ અને પક્ષોના આકરા વલણથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરીથી ગંભીર બની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવે છે. વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી ખુલ્લી રાખવા ઈરાન સહમત થયું છે, જે મોટી રાહત છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિડે જણાવ્યું છે કે ઈરાને નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે હવે વાતચીત માટે મજબૂત આધાર બન્યો છે. અગાઉ ઈરાનનો 10 મુદ્દાનો પ્લાન ફગાવી દેવાયો હતો, પરંતુ આ નવી સમજૂતીથી વિશ્વ બજારમાં તેલમાં સંકટ અને યુદ્ધના જોખમમાં ઘટાડો થવાની આશા જાગી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 રાજ્યોમાં મતદાન શરૂ, પીએમની મોટી અપીલ. કેરળ, આસામ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને મતદારોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે વિનંતી કરી છે. પીએમએ ખાસ કરીને મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે અને પોતાના અધિકારોને ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન શેર બજારમાં ઐતિહાસિક તેજી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થતાં પાકિસ્તાન શેર બજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. કરાચી સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ 14,162 પોઈન્ટ એટલે કે 9.34% વધીને 1,65,836ના સ્તરે બંધ થયો છે. માર્કેટમાં આટલી પ્રચંડ તેજી આવવા નિયમો મુજબ ટ્રેડિંગ અસ્થાયી રૂપે અટકાવવામાં પડી ગયું છે. રોકાણકારોએ મોટા પાયે ખરીદી કરતા કરાચી એક્સચેન્જે એક દિવસમાં રેકોર્ડ ઉછાળો નોંધાવી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક એર સ્ટ્રાઇક, ભયંકર વિડીયો સામે આવ્યો છે. ઈરાન સાથે યુદ્ધ વિરામ બાદ ઇઝરાયેલ વાયુસેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ ઓપરેશનમાં ઇઝરાયેલી સેનાએ એક સાથે અનેક વિસ્તારોને નિશાન બનાવીને ભારે તબાહી મચાવી છે. આ હુમલાને વર્તમાન યુદ્ધનો સૌથી ભીષણ હુમલો ગણવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઈરાને કાર્યવાહીની આકરી ટીકા પણ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં આજે કેકેઆર અને એલએસજી વચ્ચે જંગ ખેલાવાની છે. આઈપીએલ 2026માં આજે કોલકાતા નાઇટ રાઇડર એટલે કે કેકેઆર અને લખનઉ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજી વચ્ચે મુકાબલો થશે. ઈડન ગાર્ડનમાં રમાનારી આ મેચમાં કેકેઆર સિઝનની પ્રથમ જીતની શોધમાં છે, કારણ કે તેઓ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં જીતી શક્યા નથી. બીજી તરફ લખનઉની ટીમ મજબૂત સ્થિતિમાં છે. જો કે ચાહકો માટે ચિંતાના સમાચાર એ છે કે કોલકાતામાં આજે વરસાદની 90% શક્યતા રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપની 8મી યાદી જાહેર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી છે, જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાના મજબૂત ઉમેદવારોને સ્થાન અપાયું છે. આપના જણાવ્યા મુજબ આ યાદીમાં સામાન્ય પરિવારના યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ પણ આજે જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. અમદાવાદના દેત્રોજ તાલુકાના રાજપરા ગામે ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. પ્રસાદમાં પીરસવામાં આવેલી સેવ ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોની તબિયત લથડી હતી, જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. ઉલટી, ઉબકા, ચક્કર આવવા જેવી ફરિયાદો બાદ અસરગ્રસ્તોને તાત્કાલિક કરીને ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.